જકાર આ પાછળ હોય અલી લા કોઠે રાખ ભલે ને રિયો ધમલું ધમલું ક્યાં છે તો ધમુ છે અચ્છા મેં ધમલું આ મોટો જ ના પલક અત્યારે શું કરે છે ઘરે જઈને ખબર પડે શું સરપ્રાઈઝ છે. હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધા જ ને મારા હર હર મહાદેવ. આજનો દિવસ છે ને બહુ સ્પેશિયલ છે ધમુ માટે. મારા માટે કે તારા માટે? બંને માટે છે. તો તું એમ કીધું ધમુ માટે. મારા માટે સ્પેશિયલ ન હોય, તારા માટે સ્પેશિયલ હોય. હા એ પણ છે કા. હા તો આજે ધમુનો બર્થડે છે તો હેપી બર્થડે. થેન્ક યુ સો મચ. અને ઘણા લોકોએ ઓય 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 મહાદેવ તમને હરપલ ખુશ રાખે, ઓકે. જાજુ આપે, સારી પ્રગતિ કરો, બહુ આગળ વધો. પછી અને ખાસ કરીને મોગા ઓછા ચડાવે તો કે છે ને મને આ બધી વસ્તુ બોલતા નથી આવડતી એટલે મેં વિચાર્યું કે ધમુએ મને છે ને બ્લોગ ચાલુ કરીને કઈ રીતના વિશ કર્યું હતું એવી રીતના હું પણ એમને વિશ કરી દઉં એટલે બરાબર લેવલમાં આમ આવી જાય ને એમ. પલકે બર્થડે નો પ્લાન ઘણો બધો કર્યો હતો અને પાંચ પ્લાન કર્યા હતા મને સરપ્રાઈઝ દેવા માટે. સૌથી પહેલો મારો પ્લાન હતો ધમુને છે ને સોનાની રિંગ દેવાનો, અહીંયા પહેરવાની હોય ને અહીંયા આ રિંગ દેવાનો પ્લાન હતો પણ એમની શું સાઈઝ છે રિંગની મને ખબર જ નથી તો ઈ કેન્સલ કર્યું. પછી સોનાનું ચેનનું રાખ્યું હતું. પછી મેં કીધું આમાં તો બહુ ભાવ વધી જાય છે કેમ લેવો, પછી મેં કીધું ઈ કેન્સલ કર્યું. હા બીજો પ્લાન ઈ હતો કે ધમુને છે ને ગિમ્બલ આપું અને રિંગ લાઇટ આપું તો સિમ્પલ થઈ જશે સાવ. તો મેં કીધું ઈ રેવા દો, હાલો DJI નું ગિમ્બલ દેવાની હતી તો ઈ કેન્સલ કર્યું. પછી ત્રીજો પ્લાન હતો કે છે ને ગાય માતાને ગામડે જઈને મહાદેવને આખે ઓલી વખતે ખબર હોય તો તમને ઉનાળામાં આપણે કર્યા હતા મહાદેવને આખા કેળાથી સજાવ્યા હતા ઈ કરવાનું હતું. પછી ગાયને ખવડાવવાનું હતું, ઈ રીતના કરવાનું હતું. પણ અત્યારે શિયાળો ચાલે છે એટલે ગાયને વધારે કેળા ખાઈ ગાય તો એમને બહુ શરદી થઈ જાય એટલે ઈ કેન્સલ કર્યું. ને બીજું ફ્રૂટ ઈ ખાય કે ન ખાય ઈ ખબર નથી એટલે ઈ પણ કેન્સલ કર્યું. પછી લાસ્ટ મારો પ્લાન હતો કે ખાલી ડેકોરેશન કરી નાખું અને સિમ્પલ કેક કટ કરી નાખું એમ. કેમ કે ધમુને બધા પ્લાન ની તો ખબર પડી ગઈ હતી. હું તમને ખબર જ છે કેટલા દિવસથી હું રોઉં છું ધમુનો પ્લાન બનાવીને ધમુનો પ્લાન બનાવીને ફેલ જાય તો ડેકોરેશન ની પણ ધમુ કે રહેવા દે ને ડેકોરેશન નથી કરવું એમ. તો મેં વાત પછી પાછો પ્લાન મેં કર્યો કે 16 Pro Max એમને આપું એ પણ 1 TB. તો ઈ કે રહેવા દે ને ધમુ હોય નહીં ને ત્યારે વાત કરું તો પણ એને કઈ રીતના ખબર પડે જો એટલે ઈ પણ કેન્સલ કર્યો. હજી એમને 16 Pro મેં મેક્સ મંગાવ્યો ને ઈ આ મંગળવારે એટલે કે કાલે આવી ગયો તો. અત્યાર સુધીમાં મારો આ 23મો બર્થડે છે. મેં કોઈ દિવસ મારો બર્થડે ઉજવ્યો નથી. ગયા વખતે પલકે કેક કાપી હતી. અમારે ગાય માતાનું ખાસ કરવાનું હતું પણ અત્યારે ચોમાસું ગયું છે ને શિયાળો ચાલુ છે તો અત્યારે ગાય માતાને બધું ખાવું ને કદાચ મળી રહી છે. ખાસ કરીને પલકને એમ કીધું આધારે જે કરવું હોય ને ઉનાળામાં કરશે કેમ કે ઉનાળામાં ગાય માતાને ખાવા પીવાનું 2-3 મહિના કાંઈ મળતું નથી, કાળા તડકા પડતા હોય ત્યારે. એટલે ગાય માતાને અમારે ગામમાં જેટલી પણ ગાયો છે ને ઉનાળામાં અમારે એનું થોડું ધ્યાન રાખવાનું હોય, થોડું જેટલું થાય ને એટલું અમે ધ્યાન રાખીએ છીએ. ગયા વખતે રાખ્યું હતું આ વખતે રાખશું તો મારું બર્થડે નું ત્યાં નાખશું. અત્યારે જવાનું છે મહાદેવની પગે લાગવા માટે. અત્યારે અમે બંને પ્લાન કર્યો કઈ નહીં. અત્યારે મહાદેવ પગે લાગ્યો આવે, મમ્મીને પગે લાગી આવે, ઘરે આટો મારી આવે. અને જો કે સવાર રાતે અમે ગયા હતા પુષ્પા મૂવી જોવા માટે. પુષ્પા મૂવી જોઈને આવ્યો પછી અમે મહાદેવને કાલભૈરવ દાદાને પલક દીવો કર્યો હતો. શું માંગ્યું તો મને નથી ખબર હોય તો એને ખબર આવે. મહાદેવને કાળભૈરવ દાદાને રાતના 3 વાગે દીવો કર્યો કેમ કે કાલ રાતના છે ને અમે 11 વાગે પુષ્પા જોવા ગયા હતા. ઝુકેગા નહીં સાલા એ જોવા ગયા હતા. એ જોઈને અમે છે ને 3 વાગે આવ્યા. ધમુને ત્યાં વિશ કરી દીધું હતું. ટોકીઝમાં સ્ટોરી ત્યારે ને ત્યારે મૂકી દીધી હતી. તો કઈ નહીં ચાલો અત્યારે ગામડે જઈએ હવે. મહાદેવ પગે લાગીએ ને 2-3 કામ બીજા છે એ પણ રિટર્ન આવીને કહું છું. મહાદેવ પગે લાગીને મમ્મી પગે લાગીને રિટર્ન પાછું તરત આવતું રહેવાનું છે. 2 કામ પાછા અહીંયા છે. એક ભાઈબંધને ગાડીની ડિલિવરી છે ત્યાંય જવાનું છે. તો ચાલો જઈએ ગામડે. તો ચલો હવે જઈએ ગામડે. મારો ચા પીવાનો પણ બાકી છે પણ ધમુને યાદ નથી. ખબર છે મને યાદ બર્થડે એમનો છે એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં જાતો કરવા દો ને આજ ન દે હવે. આજનું થી જ જાતું રહેશે. કાલ તો પહેતી નહીં આવી જશે. ચલો જઈએ. ગાઈસ તો જવા માટે નીકળી ગયા. પાછળ જે દેખાય છે ને એ મમ્મી માટે છે. અમે લોકો ગાદલું લીધું છે. એ ગાદલું બહુ મોટું છે ભાઈ. ખોલાઈ ગયું પણ પેકિંગ જ નથી થતું હવે. પછી આખી થારનો પાછળનો ભાગ બધો રોકી લીધો અને પલક એની એડે બનાવેલી છે નહીં. બહુ મસ્ત ગાદલું આવે છે. સારું આવે છે. હવે એડ નથી કરવી પાછી. સારું ચાલો ગાઈસ તો જઈએ મહાદેવનું નામ લઈને. Can we work it out? Only time will tell. It's gonna take a lot, 'cause we've been through hell. ફાઇનલી ગાઈઝ અમે લોકો બંને ઘરે પહોંચી ગયા. થાર વિચારતી છે કે આ લોકો નીકળે ને ત્યાં સુધી ઊભી જ ન રાખે જ્યાં સુધી ઘરે પહોંચે. પલકને લાગી છે જોરદારનો નાસ્તો કરવો છે, ભૂખ લાગી છે. હમણાં રાજુલા પલકને લઈ જાઉં છું ભજીયા ખાવા ગરમ. રાજુલામાં એક જગ્યાએ ભજીયા છે ને ફેમસ છે, ત્યાંના ખાવાના ગમે એ થાય ભલે ગમે એટલી કલાક લાગે ભજીયા ખાઈને જાવ.
ગાઈઝ મારા બર્થડે નો કોઈ પ્લાન નતો, પણ ઘરે આવ્યો ત્યારે સરપ્રાઈઝ મળી ગઈ કે અહીંયા બર્થડે તો માટે જો આમ મારા ભાઈ ને બધું લઈ આવ્યો. વાહ વાહ, આનો ખર્ચો કોણ આપશે? બધાય તમે આપ્યો. લ્યો, હું તો સેલિબ્રેશન કરવા ના પાડતો હતો, પલક નહીં ના પાડી. મેં તો ધમુ માટે કેટલું મસ્ત આખો રૂમ સજાવવાનો હતો મારે તો, પણ મને ધમુએ ના પાડી. તમે તો કાંઈ વાંધો નહીં, હાલો. મેં ધમુ માટે તમને કીધું ને 5 પ્લાન કર્યા હતા, બધા ફેલ ગયા. હાર આટું બાંધે. મમ્મી એમ કીધું કે તું શૂટ કરે ને હાર પહેરાઈ દે ધમુ. એ કે મને કેમ ન કીધું, એટલે હું નહીં હવે શું પહેરાવું એમ. બે તારે પહેરાવાના છે એવું. કેવું લાગતું? મજા આવશે. આ પાછળ હોય ભલે ને રહ્યું આમ હોય. નાનું છોકરું હોય એવું લાગે. ગાઈઝ અમે લોકો કેક કાપીને કેક નો વિડીયો શૂટ કરતા હતા. ભાઈ તો કેક નો વિડીયો શૂટ થયો નહીં, એમને વિડીયો ચાલુ ન રાખ્યો, એમનો મોબાઈલ પકડી રાખ્યો તો શૂટ કાંઈ આવ્યું નહીં. બધાનું પોપટ થઈ ગયું, બર્થડે ના અંદર પોપટ થઈ ગયું છે. અહીંયા પલક બધાને કેક લગાવે, ખવડાવવાનું પેલા કેક લગાવે છે. એ કામ નથી. મમ્મી ને કેક ચોટાડી આખા ઘરમાં જેટલા પણ બધાને લગાવી દીધી. હા મમ્મી આમ ઉભા હતા, હું બાજુમાં આવી, આમ થઈ ગયા, લગાડીને ભાગી. સાડી બાડી બધું બગડ્યું. જેવું હોય તો આમ જોઈ તો બધા બગાડ્યા. સારું ચાલો, આ મમ્મી માટે ગાડલું લેવાથી આપી દીધું. ગાડલું લાવતા ભેગીને બગડી ગયો. આ યુગ છે ને એમ કેતો તો મારો બર્થડે આવતો નથી, તો આજે એનો બર્થડે આવી ગયો મારી હારે યાર. રેડી છે ને? બરાબર છે ને? કપાઈ ગયો ને કેક? ચેનલ સબસ્ક્રાઇબ કરી લે એમ કહી દે. હા હા, હું તો જો તું માઇક બધાને બગાડ્યા. પલક જોતા બધા દાંત છે કે એક નથી, બારી છે બારી. સૌરવ જોશી નથી કેતા એમ. કિચન ની બારી, ખિડકી ખિડકી તો સમજી જઈશ કે ખોટો પ્રેમ કરે એમ. કોણ કોણ જોઈ લે એમ. કોણ પણ અમને તો કઈ સમજાવું. હું તો તમારી એને વાત જ નથી કરતી, પણ દયા દીદી ને કહું. હારું હાલો તો મહાદેવ. રાજુલા જવાના છે. હા હા રાજુલા જાવ. આ છે ધમુના ભાઈ. ક્યાં છે? મહાદેવ ભાઈ વાત કરી લે હું. ચાલો મહાદેવ ભાઈ. ગાઈઝ રાજુલા આવી ગયા. રાજુલા આવીને છે ને અમારે ફૂલ લેવાનો હતો. ભાઈબંધની ગાડીની ડિલિવરી છે તો હાર લેવાનો હતો. જે મારે ગાડીમાં 100 લીધો હતો, થારમાં લીધો હતો એવો નહીં, અલગથી લેવાનો હતો થોડો ગુલાબનો સૂર્યમુખીનો. તો હાર લેવા માટે રાજુલા સૂર્યમુખી ફૂલ જ નથી કે ફૂલ લેવા માટે આવ્યો. ફૂલનો હાર લેવા માટે આવ્યા હતા. મારી ઘરવાળી છે ને મારે સમજાવવું બહુ અઘરું પડી જાય. વાત કરો યાર. હાલે ધમુ ગાઈસ કે સૂર્યમુખીના ફૂલના લે. સૂર્યમુખીના ફૂલનો હાર હતો. સૂર્યમુખીના ફૂલનો હાર નો હોય, ગુલાબનો હોય ને ગલગોટા નો હોય. ગલગોટો મેં ઝૂકીને લીધો. દિન તાક ધ્યાન સો જાય કરનક મારા તમે અહીંયા છે દુકાન. ખબર છે. ચલો મહાદેવ. રાજુલાથી ભાવનગર જવા નીકળી ગયા, કેમ કે જ્યાં ગાડીની ડિલિવરી જે લેવાની છે ને એનો ફૂલનો હાર અમારી પાસે છે ને પલક પાછળ બેઠી છે. ભાઈ આવે છે અમારી સાથે ડિલિવરી લેવા માટે, તો એ આગળ અમારી રાહ જોવે છે અને ગાડી લેવા માટે પણ અમારી રાહ જોવે છે. ગાડીની ડિલિવરી લેવાની 11 વાગે ને અત્યારે વાગી ગયા છે 2 અને અમે પહોંચશું એટલે 3 વાગશે. બિચારાને 11 થી 3 વાગી દીધા અમારા લીધે. કઈ નહીં, હાલો હવે જલ્દી પહેલા પહોંચી જઈ, બીજું કઈ નહીં. અમારું ખાવાનું બને તો ઠેકાણું નથી. પલક થોડા ભજીયા ખાધા પણ એને ભજીયા ખાઈટા. ભજીયા થોડાક જ હતા, 5-6 જેવા જ હતા. મને ભજીયા બહુ ભાવે ને, થોડાક જ હતા. અડધું પેટ ભરાણું, અડધું ન ભરાણું. આજનો બર્થડે ભાઈ કામમાં વયો ગયો. અને જો પલકે એમાં ડેકોરેશન કર્યું હોત તો પૂરું કાંઈ ન થાત. હાલો ને ઘરે ચાલુ જ રાખ. તો ચાલો ગાઈસ હવે જઈએ અને ભાવનગર પહોંચીને ગાડી ડિલિવરી અપાઈ દઈએ, પછી આપણે ફ્રી થશું. I can't be without you. I've tried and I failed. So can we work it out? Only time will tell. What do you want? તો અમે પહોંચી ગયા અત્યારે ભાવનગર પછી સીધા ટોયોટાના શોરૂમે આવ્યા હતા. કોંગ્રેચ્યુલેશન્સ ફોર નેવર કાર. મને મારો બર્થડે તો વિશ કરો ભાઈ. હું તમને કહેવાનું હતો પણ તમે મને પહેલા કીધું. ફરી એક વાર જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને હજી ઘણું બધું કહેવાનું છે. કેમેરો બેક કરી નાખ્યો. બોલો. એમાં હતું એવું, પહેલેથી માંડી સ્ટોરી નથી કહી, કારણ કે બહુ લાંબી સ્ટોરી છે. અમે ગાડી મેં લીધી. અમે 1 મહિના પહેલા, આજે 11 છે, અમે 1 મહિના પહેલા 11 જોવા આવ્યા હતા.
ત્યારે ફાઇનલ જેવું હતું. પછી ધમુભાઈ મેં કીધું તમારે આપણે ગાડી સિલેક્ટ થઈ ગઈ કે ગ્લાન્ઝાનું સેકન્ડ ટોપ જી મોડેલ ઓટો પેટ્રોલ. પછી મેં ધમુભાઈને કીધું ભાઈ તમારી રીતે જે કઈ કાર્યવાહી હોય એ કરી નાખ, કારણ કે અમારી ફર્સ્ટ ગાડી છે. તમે બધા સમજી શકો કે વિશ્વાસ ઉપર લીધી છે. વિશ્વાસ ઉપર, કારણ કે ધમુભાઈ આપણે ટૂંકમાં ઇન શોર્ટ એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરીએ છીએ. સો એટલે મેં ધમુભાઈને કીધું તમારે જે કઈ પણ કાર્યવાહી, જે કઈ પણ પ્રોબ્લેમ, જે કઈ એસેસરી તમારે નાખવી નખાઈ દેજો, કારણ કે મને ગાડીનો એક્સપિરિયન્સ નથી અને મને 80-90% જેટલી જ આવડે છે. એટલા માટે મેં ધમુભાઈને કીધું કે ભાઈ કરી નાખો. અને ધમુભાઈ આટલા બીજી શેડ્યુલ હોવા છતાં પણ ટાઈમ કાઢી, કારણ નહીં મને ખ્યાલ છે, કારણ કે આપણી ફિલ્ડ એક છે બરાબર. એક વિડીયો લોકોને એમ લાગે ઘરે બેઠા કામ કરીશ, પણ વાત એની પણ સાચી છે, પરંતુ ટાઈમ ઘણો લે. ધમુભાઈ 2-3 વાર ગાડી ચેકઅપ કરવા આવે, 1-2 કલાક એની બગાડી. તમારો ફરીવાર ખૂબ ખૂબ આભાર. અમારે જરૂર હોય ત્યારે તમારી પાસે આવે, તમારે જોરદાર અમારી પાસે આવજો, કાંઈ વાંધો નહીં. મહાદેવ જન્મદિવસની ખૂબ મહેમાનને તો અરે થેન્ક યુ સો મચ. ખૂબ સુખી કરે. મહાદેવ ભાઈ કેમ છો? મજામાં ને? શુભકામનાઓ. કોંગ્રેચ્યુલેશન તમને પણ. થેન્ક યુ સો મચ. બસ આવી ગાડી લેતા રહ્યો અને બંને ભાઈ પ્રગતિ કરતા રહ્યો. થેન્ક યુ સો મચ. આશા રાખું છું 2 વર્ષ પછી આપણી આ જગ્યાએ ફોર્ચ્યુનર હોય. અરે ના ના, ચોક્કસ. આ ટોયોટાના શોરૂમમાં સપને સચ હોતે. આપણે ખરેખર વિચાર્યું હતું, તમે ભાઈ જો એક 2-3 વર્ષ પહેલા જ કાર લીધી હતી બરાબર. હા 2-3 વર્ષ છે અમારે. ફર્સ્ટ કાર ત્યારે હતી. આપણે એક સપનું હતું ભાઈ 29-30 વર્ષે લેશું એમ. આપણે તમારી એજ 24 આસપાસ હશે. મારી પણ 23 પૂરી થઈ ત્યારે પહેલી કાર લીધી. ખરેખર બહુ વહેલું મળી ગયું એમ કહેવાય તો. ભગવાને ખૂબ સારું કર્યું. પણ એટલે આમાં સંતોષ છે. એટલે ઇન ફ્યુચર નવી આવશે, પણ એવું કઈ ઓલું ફાઇનલ નથી કે આવશે જ. પણ જ્યારે આવે ત્યારે સમયને સંજોગ. ચલો થેન્ક યુ. થેન્ક યુ સો મચ. એ તમે મંગાવ્યું કઈ ઓનલાઈન? ઝોમેટો કર્યું છે 25 મિનિટ બતાવો. સવારની ભૂખી છે, મારા બર્થડે ની અંદર એને કેક જ ખાવા મળ્યો સવારના પોરમાં. ઈ પણ ભાઈ લાવ્યો ત્યારે, બાકી એને કાંઈ ખાધું નથી. બેચારી ઉપર દયા આવે મને કે મારા બર્થડે ભૂખી રહી. બર્થડે છે એટલે કઈ બોલવું નથી, નકર 2-3 શબ્દ કે સારા સારા, ઓકે ખરાબ નહીં. ઓકે. You keep telling me nothing, but I know why you flaws, at least they say something. Still I try to connect with you through your eyes, your eyes. દાદા ઘરે આવ્યા છે ને, દાદા એને ગિફ્ટ લઈને આવ્યા છે. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઠાકોરજી તમારા બધા સપનાઓ પૂરા કરે અને ખૂબ આગળ વધો. થેન્ક યુ સો મચ. ચલો થેન્ક યુ સો મચ. Say something. Still I try to connect with you through your eyes, your eyes. What is on your mind? I think it's time to speak. I have crossed the line, but no, not just me. તો પલક ગઈ છે મારા માટે થોડું ઘણું કેક લેવા માટે, અને અત્યારે અમે ગ્લાન્જાની એક ટેસ્ટ ડ્રાઈવ લઈએ છીએ. દાદાને જવું છે, ઉતાવળ બહુ છે કે 10 વાગે મારે પહોંચી જવાનું છે વિસળીએ. કઈ ઉતાવળ શું છે ની છે? સત્સંગ છે, ત્યાં સત્સંગ છે અને મારી રાહે છે, એટલે મારે ભાઈને સસરા આવ્યા તો ભાઈને ન્યા જવાનું થયું. અમાર આ ભાઈ છે એમને કે હું 2 દી રોકાઈ હું જાઉં. તો 2 દી રોકાવ, પણ આ દાદા અને મારા વેદાંત જે મારો મિત્ર છે એના કારણે મારે જવું પડે છે. ગ્લાન્જાનું થોડું કામ છે, ચાવીમાં કિચન નાખવાનું છે, સોરી કવર નાખવાનું છે, અને લાઈટ થોડી ઉપર પડે છે નીચે કરાવવાનું છે. ત્યાં જઈએ હાલો. ગાડીની એસેસરી કરીને ઘરે તો આવી ગયા. પલકે છે ને મારા માટે કેક લેવા ગઈ. ત્યાં બે કેક કાપે છે ભાઈ. વાહ ભાઈ. ધમલું ધમલું ક્યાં તો? છે? ધમુ છે. અચ્છા મેં ધમલું એ ઓળખી ગયા, એના માટે મને કેક આપી. ઈ કે તમે લઈ જાઓ, અમે તમને ઓળખી છીએ. તો આનો આપી મોટી કેક એમને? એમને નો આપી, આ આપી, આનો. ઓળખી જાય તો મને એમ ન આપે કે ભાઈ લેતા જાઓ, કે સાચી વાત છે ને? નો હાલે. બિચારાનો ધંધો છે. કેવી કેક છે? મેં પહેલી વાર આ ફ્લેવર લીધો, કે મને આ ફ્લેવર ની ખબર જ નથી કયો ફ્લેવર છે, હજી નથી ખબર. કાંઈ વાંધો નહીં. કેક તો મસ્ત છે, ફૂલડે સજાવેલો છે મને ચારે બાજુથી. અરે બટ થેન્ક યુ. બીજી વસ્તુ લીધેલી છે ને, આ એટલે લીધી છે આ કેક. દાદા વીએ ગયા ને? દાદા રોકાઈ ગયા હોત તો. ચલો થેન્ક યુ. કેવી છે કેક? ગમી? કેક મસ્ત છે પણ ધમો ઊંધો પડે છે. ક્યાં? આ સાઈડ છે. કેટલા 500 ની છે કિલો ની છે આ? મને નથી ખબર. થેન્ક યુ. વેલકમ વેલકમ. ચાલો ગાઈઝ હવે હું કેક કાપી નાખું. ભાઈને લેટ થાય છે, જવાનું ગજબ લેટ કરી દીધું. ત્યારના ખેતર નીકળ્યા પણ રોકી રહ્યા. હજી બહુ રોકાઈ જાવ. હવે તો હું ના નહીં પાડું, કેમ ફોન એટલા આવે છે ને. કેમ થાય ફૂટશે? નહીં, ફૂટતું જ નથી પણ. ઘરે કચરો થશે, વારવાન તારે થશે. આ ફૂટતું જ નથી. લાવ મારા બર્થડે મને તો ફોડવા દે એકાદી. હાલો તમે ફોડો. ઓય ઓના ઉપર ન પડે. બસ ને તૂટી ગયું. વળી હવે જ ફૂટશે, હવે જ ફૂટશે.
વાવ એમના માટે મારા માટે એ વાવ કેટલું મસ્ત થયું કાન બંધ થઈ ગયા ગાઈસ પણ બહુ મસ્ત છે ચાલો તો હવે કોઈ હેપી બર્થડે તો બોલો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે એ બોલો કેવું કટ કરી નાખ્યું અરે વાહ પેલા ભાઈને આપો મને તો સવારે ખવડાવી દીધી મારે 11 છે એટલે પગે લાગી લો બસ એક જ 11 છે થઈ ગયો રાતનું પણ મારે તમને આમ ઓલું કરવાનું હોય તમે મને ખબર અંધો છે ડન લ્યો બંનેને હાથમાં રાખવાનું ભાઈ આપણે એમ લઈ લઈએ મારે આ ફોટો મૂકો ગાડી વાળો છે ને ત્યાં સ્ટોરીમાં મૂકી જ દઈશું અચ્છા પાડવાનું સારું ચાલો મહાદેવ મોઢા ભેગું મોઢું મહાદેવ ભાઈ નવી ગાડી છે પણ ધૂળ તો જો ભેરી લાગે નહીં બહુ ધૂળ છે મારે દરરોજ સાફ કરવી પડશે હવે આને ધીમે ધીમે નીકળો પહોંચી જાવ એટલે જરાક ટેક્સ કામ ફોન કરી દેજો મળીએ આપણે પ્રમ દિવસે કઈ કામ હોય તો રસ્તામાં કહેજો માથી લઈને પહોંચી જશું હાથી લઈને પહોંચી જશું એમ કામ હોય તો કહેજો અમારે અહીંયા છે રહેવા વાળા માણસો જે હુતા છે 5 જણા છે અમે ટોટલ 7 જણા છીએ ભલે કે મને ઘરેથી ગાડી મૂકો તમે જાઓ તમારું કામ પતાવો તો હું મારું કામ પતાવવા માટે આવ્યો હતો મારા અલોવિલ્સ છે ગ્લાંજાના એ લેવા માટે આવ્યો હતો એ ભાઈબંધને એક દેવાના છે એટલા માટે તો એ પલક અત્યારે શું કરે છે ઘરે જઈને ખબર પડે શું સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ તમે ના પાડી હતી કે ભાઈ મારે કેક નથી કાપવો પણ 2-3 ભાઈબંધ આવી ગયા એટલે કેક એમનેમ ફ્રેન્ડલી કાપી કેક કાપવું મને ગમતું નથી વિશ કરવું એ પણ મને ખાલી વિશ કરે હેપી બર્થડે થેન્ક યુ સો મચ પછી એટલું ઠીક છે પણ કેક કાપીને વસ્તુ ગમતી નથી પલકે તો ઘણો બધો પ્લાન કર્યો હતો પણ મેં પ્લાન કેન્સલ કરાવી નાખ્યો બટ કાલો જઈએ તો ખરા ઘરે પલક શું કરે છે ગાઈસ તો હું ઘરે આવી ગયો પણ આ શું તૈયારી કરી મને સમજાતું શું બર્થડે તૈયારી કરી મને કહેતો તૈયારી મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ છે બધું બહારથી વસ્તુ લાવવાની હતી એ પણ લાવીને તૈયાર કરી નાખ્યું છે બધું થોડું ડેકોરેશન એમાં કરવાનું હતું એ પણ કરી નાખ્યું છે અત્યારે બસ સેટઅપ કરતી હતી બધી લાઇટ બાઇટ બધું માથે મૂકીને થોડુંક હવે રહ્યું છે બસ તમારે કપડાં ચેન્જ કરી લ્યો એટલે શૂટ કમ્પ્લીટ આપો આપણને વાંધો શું વાંધો કરુડા એ કપડાં નથી સારા લાગતા બ્લેક કપડાં પહેરવાના નથી વ્હાઈટ કા બ્લેક કા રેડ ગાઈસ પલ્લકે મને સરપ્રાઈઝ આપ્યું ફૂલનો વરસાદ કર્યો મારા ઉપર એ તમારે રીલ્સ જોવી હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવજો અહીંયા ફૂલ પડ્યા છે ઘર આખું ફૂલ થઈ ગયું છે ધાબા માટે ફૂલ છે અગાસી માટે બધે ફૂલ છે તો ભાઈ આજનો દિવસ એવો ગયો કે આખો દિવસ કામ ખબર જ ન પડી કે આખો દિવસ કેમ ગયો કેટલા લોકોએ તો મને વિશ કર્યો એના માટે થેન્ક યુ સો મચ અને જેને પણ નથી કર્યો એના માટે થેન્ક યુ સો મચ અને જેને રિપ્લે અપાણો છે એને પણ થેન્ક યુ અને નો અપાણો હોય એને પણ થેન્ક યુ ખોટું ન લગાડતા કેમ કે પરિસ્થિતિ એવી હતી ને આજે આ ભાઈબંધની ગાડીને આખો દિવસ મારે વયો ગયો ઉપરથી રાજુ લાગ્યો ત્યાં ટાઈમ વયો ગયો અને કાલ પાછું અમે પરમ દિવસે પુષ્પા જોવા ગયા હતા 2 રાતનો અને 2 દિવસનો ઉજાગરો છે અત્યારે તો ચાલો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં વિડીયોને શેર કરી દેજો નવા વિડીયોની સાથે મને ટુમોરો ત્યાં સુધી બધાને બાય બાય ને મારા હર હર મહાદેવ બાય I'm feeling લાલો પતી ગયો વિડિયો શૂટ જ નથી છે હું જોઈ લ્યો બસ એ બાપા હવે શરૂ થયું નહીં હશે આગળ લગભગ ના નો હોય something that goes beyond us. Can we work it out? Only time will tell. It's gonna take a